કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકાના અનેક ગામોમાં સરકાર દ્વારા અર્ધ અછત જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા હજી સુધી અછતને લગતી કામગીરી થયેલ નથી તેવો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં તંત્ર અછતની કામગીરી કરવાના બદલે જાણે વરસાદના આગમનની રાહ જોઈ રહેલ હોય તેવી પરિસ્થિતિ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો પરેશાન છે, પશુઓ ભૂખે મરી રહ્યા છે અને પાણીની પણ કારમી તંગી સર્જાઈ છે તેવું જણાવી શ્રી જાડેજાએ આ અંગે તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં લે તેવો અનુરોધ કર્યો છે। અછતની બાબતમાં તો આ સરકાર સદંતર નિષ્ફળ છે અને અછત કઈ રીતે જાહેર કરવી, અછતના કઈ રીતે માસ્ટર પ્લાન બનાવવા, અછતના કામો કઈ રીતે ચાલુ કરવા, કઈ રીતે ઘાસનું આયોજન કરવું, ઘાસ કેવી રીતે પહોંચાડવા, કેવી રીતે ઢોરવાડા ચાલુ કરવા, એની જે પ્રોસિજર છે એ મને એવું લાગે છે કે આ સરકારમાં કોઈ મંત્રી કે કોઈ સચિવ કક્ષાના અધિકારીઓ પણ આ પ્રોસિજર જાણતા હોય એવું અત્યારે મને દેખાતું નથી, કારણ કે હવે તો અછત કદાચ ચાલુ કરે તોય અર્થ વગરનું છે, કારણ કે એ લોકો હવે તો એક દિવસની ગણતરી છે વરસાદ માટે। મારું માનવું છે કે 15 જૂન પછી કે 20 જૂન પછી વરસાદની આશા આપણે રાખતા હોઈએ છીએ, તો એ લોકો એક દિવસ કાઢે, હવે અઠવાડિયું નીકળતા તો કાંઈ વાર લાગતી નથી, એટલે એમણે એટલી હદે હું એમ કહું છું કે નિર્દયતાની હદે આ લોકો પહોંચે છે કે એની કોઈ સીમા નથી, કારણ કે દયા જેવી એ લોકોના દિલમાં કોઈ દયા જેવી કોઈ વસ્તુ નથી। ઢોરો ભૂખે મરે છે, લોકો જે પશુપાલકો છે એ હિજરત કરી ગયા છે, કંઈક પશુઓ આજે તમે હું એમ કહું લખપત, અબડાસા, નખત્રાણા એ તો હજી ઠીક છે, શક્તિસિંહે ધારાસભ્ય છે ને એમણે અછત જાહેર કરાવી, એમાં અર્ધ અછત કરીને નાટક કંઈક ટાઈપના કર્યા, પણ બન્ની પચ્છમની જે વાત છે એમાં પણ હાલત ખરાબ છે। રાપર તાલુકાનો જે ઇન્ટિરિયર વિસ્તાર છે એમાં પણ બહુ હાલત ખરાબ છે। વસ્તુ ક્યાં નડે છે કે આજે માણસ પશુપાલક હોય એ લેણો કરીને પણ પોતાના પશુને પાળવા માટે ક્યાંકથી ઘાસ ખરીદે, પણ ઘાસ જ નથી એમ, જ્યાં તમને ચરો જ મળતો ન હોય તો એ ખરીદે ક્યાંથી એમ। એટલે પરિસ્થિતિ એવી રહે છે કે સરકારની જે ફરજ છે એ અદા કરવામાં એ સદંતર ઉણા ઉતર્યા છે। અછતની વાત જ નથી, એમને તો ગમે તેમ દિવસો કાઢીને કેમ વરસાદ પડે, જલ્દી પડી જાય તો અમારી જાન છૂટી જાય, પણ એમને એ ખ્યાલ નથી કે ખરેખર સરકારની પાસે એ દ્રષ્ટિ હોવી જોઈએ કે વરસાદ પડ્યા પછી ઘાસ છે ને 15-20 દિવસ પછી થાય છે, એના પહેલાં ઘાસ જે પશુ છે એનામાં મોઢામાં આવે એવું ઘાસ નથી થતું એમ। તો જ્યારે વરસાદ પડશે પછીની જે પરિસ્થિતિ હશે, જડી હોય, વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય, અને ત્યારે જે ઢોરની હાલત, ભૂખે મરતો જે ઢોરની હાલત હોય છે એ બહુ ખતરનાક હાલત હોય છે। સરકારે આ બાબતમાં ખરેખર એક ગરીબોના હામી તરીકે બહાર નીકળવું જોઈએ, અને હું હજી કહું છું કે હજી એક કલાક, દિવસ તો પછીની વાત છે, એક કલાક કાઢવા જેવો નથી। પાણીની એવી વિકટ પરિસ્થિતિ છે કે ક્યાંય નદી નાળામાં પાણી નથી, લોકો પશુઓને લઈને કઈ જગ્યાએ પાણી પીવડાવવા જાય, લોકોને પીવા માટેનું પાણીની તકલીફ છે તો અત્યારે પશુઓને પીવડાવવા માટે કઈ રીતે જાય, કઈ જગ્યાએ જાય। અબ અચ્છે દિન આને વાલે હે, બસ આને વાલે હે એવી વાતો છે, બાકી જે સ્થિતિ કચ્છની છે હું એમ માનું છું કે લોકો ભ્રમમાં આવી અને લોકોએ જે એના પ્રચાર પ્રસાર છે, માત્ર ને માત્ર પ્રચાર પ્રસાર જોઈ અને કોંગ્રેસની વિરુદ્ધનો જે પ્રચાર પ્રસાર હતો એ એક જ વસ્તુ વિચારીને જે લોકોએ મત આપ્યા છે એને કારણે સરકાર બની, એ આપણે પણ માનીએ છીએ કે લોકોએ મત આપ્યા છે અને બની છે, પણ લોકો હું એમ માનું છું કે મતદાન પૂરું થયા પછી, કાઉન્ટિંગ પૂરું થયા પછી તરત જ જો ભુજમાં પાણીની આંદોલન થતા હોય, દરેક જગ્યાએ પાણીની રાડ થતી હોય અને પશુપાલકોની જે ડેલી સર્વિસ રાડ પોકાર બોલી રહી છે, ત્યારે હું એમ માનું છું ખરેખર હવે સરકારને તો કોઈ અંદર દયા જેવી કોઈ વસ્તુ નથી, પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને જે પણ ખરેખર દાતાઓ જે છે એમને મારી એક ખરેખર અનુરોધ છે, વિનંતી છે કે કચ્છમાં જ્યાં બને, જે જગ્યાએ બને ત્યાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા માટે બહાર આવવું જોઈએ।